નર્મદાના ડેડિયાપાડા પીઠા ગામે આવતીકાલે 2 જુલાઈએ આદિવાસી મહાસંમેલન યોજાવાનું છે। આમ આદમી પાર્ટીના નેતાઓના જણાવ્યા મુજબ ચેતર વસાવા સામે નોંધાયેલી એફઆઈઆર અને સજા પ્રક્રિયાના વિરોધમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। નર્મદાના ડેડિયાપાડાના પીઠા ગામે આવતીકાલે 2 જુલાઈએ આદિવાસી મહાસંમેલન યોજાવાનું છે। આમ આદમી પાર્ટીના નેતાઓના જણાવ્યા મુજબ ચેતર વસાવા સામે નોંધાયેલી એફઆઈઆર અને સજા પ્રક્રિયાના વિરોધમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। કાર્યક્રમમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી સંગઠનો મળીને મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે। આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજપીપળા ખાતે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી। આ સમગ્ર મુદ્દે વિવિધ રાજકીય અને કાનૂની પરિસ્થિતિ વચ્ચે ચર્ચા ચાલી રહી છે। કાર્યક્રમને લઈને વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। બિલકુલ ભાજપે ખોટી રીતે કર્મચારીઓ ઉપર ધમકીઓ મારીને ચેતરભાઈ વસાવા ઉપર કેસ કરાવડાવ્યો અને એ કેસમાં જેટલી હત્યારાઓને, બળાત્કારને કે ડ્રગ્સ પેડલરોને જેટલી સ્પીડમાં સજા નથી થઈ એટલી સ્પીડમાં ચેતરભાઈ અને એમના જે આદિવાસી સમાજના પરિવાર છે એમને સજા કરાવડાવી છે ભાજપે। એટલું નહીં, આ કેસમાં એક બેન છે જે 15 દિવસના બાળક સાથે જેલમાં છે। આવું કૃત્ય કરાવનાર હિન્દુસ્તાનની ભાજપ મને લાગે છે પહેલી પાર્ટી હશે। અંગ્રેજોએ પણ આટલી હિંમત નથી કરી આદિવાસી સમાજ ઉપર આટલો અત્યાચાર કરવાની, જેના વિરોધમાં આખા આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે। અંબાજીથી ઉમરગામ સુધી ગુજરાતના આદિવાસી સમાજમાં જે રીતે ભાજપે અત્યાચાર કરીને એક નાના બાળકને પણ જેલમાં રાખ્યો છે એના માનમાં આખા ગુજરાતમાં પણ રોષ છે અને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજમાં પણ રોષ છે। ત્યારે આદિવાસી સંગઠનો અને આદિવાસી સમાજ આવતીકાલે ડેડિયાપાડામાં લગભગ 1 લાખથી વધુ લોકો ભાજપને લલકાર આપવા માટે કે અમે અંગ્રેજોથી ડર્યા નથી, અંગ્રેજોની સામે ઝૂક્યા નથી, ત્યારે અમારા રતન, અમારો અવાજ ઉઠાવનાર ચેતર વસાવા એને અને એના પરિવારને જેલમાં તમે નાખ્યો છે, એની વિરોધમાં 1 લાખથી વધુ લોકો કાલે ડેડિયાપાડામાં એકઠા થવાના છે, જેમાં વિવિધ સામાજિક આગેવાનો પણ આદિવાસી સમાજના રહેવાના છે। અમારો પરિવાર છે ચેતરભાઈ વસાવા સ્વાભાવિક છે આમ આદમી પાર્ટીનો, એટલે આમ આદમી પાર્ટીનો પણ તમામ પ્રદેશ નેતૃત્વ ત્યાં રહેશે, હું પણ રહીશ, માનનીય ગોપાલભાઈ પણ રહેશે। એટલે આદિવાસી સમાજના એક હીરાને, એક રતનને ભાજપે જે રીતે ડરાવી ખોટી રીતે ફસાવ્યા છે, જેના વિરોધમાં આદિવાસી સમાજને એક કરવાની આ નેમ છે। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સરિયા ટીવી ન્યૂઝ, રાજપીપળા।